જય દ્વારકાધીશ, કેમ છો? આપણા એક મસ્ત નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે જો ક્યાં જઈ રહ્યા છીએ? આપણે જઈ રહ્યા છીએ પ્રાણી સંગ્રહાલય. અને એટલી મોજ કરીને વાત જ ન પૂછો તમે. અને બધા પક્ષીઓ અવાજ પણ એવા સરસ મજાના કરતા હતા. ઢેલ, આપણે અલગ અલગ પક્ષીઓ નામ પણ ઓછા આવડે એવા સરસ મજાના બધા પક્ષીઓ, પ્રાણીઓ, સાવજ, દીપડા, હરણ તો 3-4 પ્રકારના હતા. આપણે જો પોપટ રંગીન કલરનો હતો, બધા અલગ અલગ કલરના હતા. એવી મજા આવી ને, તમે એકવાર જરૂર જાજો. અમે 7-8 વર્ષ પહેલાં ગયા હતા અને અત્યારે તમે જાશો ને, એવું સુંદર બની ગયું છે ને પ્રાણી સંગ્રહાલય. નાના બાળકોને પણ મજા આવે જોવાની. તમે એકવાર જરૂરથી જાજો, કારણ કે તમને આમ એમ થાય કે નહીં અહીંયા જ રહે, પણ થોડુંક હાલવાનું વધી જાય છે. થાકી જઈએ પણ ચાલે, પણ આમ મજા આવ્યા રાખે જોવાની. હરણ કેટલા બધા હતા, જલ પ્રાણી, જલ બિલાડી. અને આપણે જો આ હરણ છે કે ખબર નથી પડતી આ શું છે, પણ તોય મજા આવે જોવાની, બીજું તો શું. અને એવી મોજ કરી હતી. તમે પણ એકવાર જરૂર જાજો, કારણ કે અમે તો ઘણા વર્ષો પછી ગયા છીએ આજે. અને મમ્મીને સાતમ હતી ને હું તો શ્રાવણ મહિનો રહું છું, તો તમને ખબર જ છે. એટલે મેં પપ્પાને કીધું ચાલો ને આપણે જઈએ પ્રાણી સંગ્રહાલય. કેટલા વર્ષ સુધી આપણે ગયા નથી. પછી પપ્પા કહે ચાલો આપણે જઈએ. આ શું કાગડો છે? આ શું છે? કોમેન્ટ કરીને કહેજો. આ કોઈને અમને ખબર નથી પડી આ શું છે, તમે કોમેન્ટ કરીને કહેજો. અને રીંછ, ભાલું બધા એવા, બધી જોવાની એવી મજા આવી હતી ને. એમાં નાના બાળકો હોય ને તેને તો બહુ મજા આવે જોવાની, કારણ કે પ્રાણીઓ અવાજ કરતા હોય એટલે નાના છોકરાઓને મજા આવે જોવાની. તમને હજી એકવાર કહું છું, તમે જાજો, એવી મજા આવશે ને. જે સુરતના હશે ને તે તો મોસ્ટ ઓફ એવા જ હશે, પણ અટાણે જાજો, કારણ કે અટાણે એવું સરસ બની ગયું છે ને પ્રાણી જંગલ જેવું ને, આમ અંદર જંગલની અંદર જવામાં એવું સરસ, બેસવાનું પણ સરસ છે. આપણે પણ બેઠા હતા, જો ઝાડ ઉપર આપણે ચડીએ છીએ, આપણે ફોટા પાડવા ચડતા હતા, પણ પછી મેં ધીરે ધીરે ઉપર ચડતી ગઈ ને પછી આપણે ઉતરવા ટાણે એવા પડ્યા ને, એ તો વાગ્યું નહીં તો સારું છે. જરીક આમ હાથમાં ઓલું આમ જરીક પછાડ વાગ્યો, બીજું કંઈ વાગ્યું ને, એટલે સારું છે. એટલે આવું થાય એટલે ધ્યાન રાખજો. આપણે ફોટા પાડવા નથી કહેતા, ફોટા પાડવા જઈને ના પડે. આ મારે જો આવું કામ થયું. અને જો કેવો જોવે છે. અને રીંછ, આ જો ભાલું, બધા ભાલું કહેતા હતા એટલે આપણે પણ ભાલું કહીએ છીએ. જો કેવો સરસ મજાનો છે, બ્લેક, એકદમ કાળા કલરનો. અને એવી મજા આવી હતી ને, તમે હજી એકવાર કહું છું તમે જાજો. અમે તો ઘણા વર્ષો પછી ગયા. અને આપણે શોર્ટ વિડીયો પણ આવી ગયો છે. શોર્ટ વિડીયોમાં તો એટલું બધું ન આવે, 1 મિનિટનું જ આવે, એટલે તમે એ પણ જોજો, બહુ મજા આવશે. 1 મિનિટમાં આવ. અને જો આ સાવજ એવો સરસ બેઠો હતો ને, એક તો સૂતો હતો ને એક તો બેઠો હતો. અને નાનું વાતાવરણ એવું સરસ હતું, કારણ કે અમે વહેલા ગયા હતા 3 વાગે, કારણ કે જો 5:30-6 વાગે એટલે બંધ થઈ જાય, એટલે વહેલા ગયા હતા. પછી 4 વાગ્યા પછી એટલી ટ્રાફિક થઈ જાય ને, એટલે અમે વહેલા જ વહી ગયા. જો આ દીપડો છે, આમ લીટા એટલે દીપડો જ છે. આમ અમુક પક્ષીને આપણે ને ઓળખી ન શકીએ, એવી મજા આવે જોવાની. તમે પણ એકવાર જરૂર જાજો. બધા અલગ અલગ પ્રાણીઓ હતા. સાવજ એક સૂતો હતો, એક બેઠો. જો આ દીપડો એક ચાલ્યો જાય છે ને એક ખૂણામાં સૂતો હતો. અને નાનું વાતાવરણ જંગલ જેવું, આમ એમ લાગે આપણે જંગલમાં જ આવ્યા છીએ. અને ના ઝાડીઓ આમ ફરતે, કારણ કે આપણી પાસે આવી ન શકે, કારણ કે નગર તો કે આમ માણસને ભાણીને રાડું નાખીએ. આ ચિત્તો કહેવાય કે કહેવાય એ ખબર નથી, તમે કોમેન્ટ કરીને કહેજો, કારણ કે મને નથી ખબર. અને પછી આપણે એવી સરસ મજાની આ દીપડો છે. અને આપણે જળ બિલાડી જોઈ હતી, કેવી સરસ મજાની. આ જો ના દીદી કે આમ આપણે સામું જોતી, આમ આપણે જોઈએ ને એવી રીતના આપણે એને એમ સામું જોતી હતી, એવી સરસ મજાની હતી ને. આપણી સાથે રમતી હોય જો બધા બોલાતા હતા એની સામું જોતી હતી. અને એવા સરસ મજાનો વહેતું પાણીને એમાં એ નાતી હતી, અને એ મજા જ આવી ગઈ સરસ મજાને જોવાની. અને જો
આ શું છે કોમેન્ટ કરીને કહેજો, તમને બધાને ખબર જ હશે.